પાન ખેતર વશે મારા વીરા લઈ તોળી ખીજડી એની અવળા હવળી અપજોન મારા વીરા હોળી ડાળે ડાળે બંધાવે નાના 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 પીંગલા આ ગળી બોજો થયો તો લઈ સોળે નાની રૂબા ખેતરું નાગ આવ્યું છે ભાઈ આલગોદર પરિવાર ને અમાય આપણી લક્ષ્મણ આપાની શિકોતર ના ભુવા મામનભાઈ બેઠા છે બાપાની હાજરી થઈ છે પાલખ નો વિહામો છે મારી મોમાઈ નો મોડબંધો છે મારી શિકોતર નો ચોકીદાર છે અને હજી હમણાં 2-5 દી પહેલા માતાજીના નવલા નોરતા આયલા ગયા માતાજીના આઠમ આપણે અહીં બધા ફરી છે માતાના નામની આઠમ ભરાણી છે ભાઈ આપણી બાયુ બેનું દીકરીઓ બાયુ હજી બેઠા છે ને એટલે આ વાત કરું છું હા બા જે હોય તમારા નામની આપા આવ્યા પ્રમાણે તમે આવ્યા રૂડું થયા આપા વર્ષો પહેલા આપણી જે પરંપરા છે આપા ખેતલા નાગની અહીં માતાજીનો ખંડ ભરાતો હોય છે માતાજીના નિવેદ થતા હોય છે આમાં બધાએ જોયું હોય છે માતાજીને એક નિવેદ થાય ને આપા ખેતલા નાગને 2 નિવેદ થાય છે આપાને 2 નિવેદ થાય અત્યારના યુગ પ્રમાણે બધું કદાચ આપણે બહાર તૈયાર લઈ આવતા હશું ને માતાજીના નિવેદન થતા હશે પણ હજી ગામડોમાં જૂની પદ્ધતિમાં હજી જે અમુક જૂના ચીલા છે ને ચીલા હજી એમના હાલ્યા આવે છે કે આપા ખેતલા નાગના નિવેદ ઘંટલે સડાવીને ભરડવામાં આવતા છે માતાના નિવેદ કરવાના હોય ને તો એને ભરડવાના હોય આખો પરિવાર ભેગો થાય આપણા આખા પરિવારની બાયુ ભેગી થાય આપણા જે વડીલો હોય ને આપણી જે માવડીઓ હોય ને એને ખબર જ હોય કે આ બાયુ બેઠી ને એમાં કયું ઝાડવું ફૂંકાય છે તેથી ખેહતાઈ નહોતી કે વાણાતાઈ નહોતી ભલે બીજી પાંખીમાં હોય પણ છે તો આપણા બાપનું લોહી ને છે જે ઝાડવું હુકાતું હોય જે બાઈ હુકાતી હોય ને એના ખોળાની માલિપાત આપાના નિવેદ નખાવે ને કે હાલ બાઈ મોજ થામ આપાના નિવેદ ભવડવાના તારે આપા રમજો થોડી વાર અને આપણી માવડીઓ માથે બેહી અને આપાના નિવેદ એની પાસે ભવડાવે ની હાથમાં આમ ઘંટલો ફરતો હોય ને એ વખતની આપણી જે માવડીઓ હતી ને બાયુનો ઠોહા મારીને કે આમાં નિવેદ ભવડે છો ને હાવ ભવડી નથી નાખવાના તારા કપાળમાં તારા ભાગ્યમાં હોય ને તો માગી લેજે કદાચ 12 મહિના પૂરા થાય ને આવતી આઠમે તારા ખોળામાં રમતો હોય છે એમ અને તેથી સાહેબી આમ જે ઘંટલો આયલો થતો હોય ને ફરતો
હોય ને નિવેદ આપવાના ભવડાતા હોય, માતાના નિવેદ ભવડાતા હોય, તેદી કે સાહેબ બાબાએ ખોળામાં ખીસડીને તલવટનો પીંડો રાજા ખેતલિયો જવારવાને જાવું વાસોંગી રાજા પછી બીજી કડી એક પુતરડો અમને આપો વાસોંગી રાજા કહેવાય તો આપવાનું હાલડું, પણ આમાં કેટલો વિરહ પીડ્યો ને એ જોવો છે. સાસુ સંતા પેનણ ડર મેણલા બોલે છે રાજા ઈ મેણલા મારાથી સહન નો થાય રે કે તલિયા રાજા ખોળામાં ખીસડીને તલવટનો પીંડો રાજા નવદુર્ગા હોટલ મારો ભાઈ 500 રૂપિયા મને શીખ કરાવે છે બધા હોટલેથી. અને ઈ નિવેદ જે ભરડાણા હોય ને એમાં ભેગા એના હુડા પીડ્યા હોય છે. ભરતભાઈ ની એના ખંડ ભરાણા હોય ને તઈ 12 મહિના થઈ હુકાઈ ગયેલા ઝાડવા લીલા કરીને બતાવે માતાના આપા સાહેબ. આમાં નોરતા આવે ને કદાચ બાઈ ને ભૂલાઈ ગયું હોય ને પાણી હેડે પાણી ભરવા જાય ને વળી પાછી આ કડી ગયા સાહેબ. પાણીડા જાવ તો મુજને આડે રોજ આવે રાજા તેથી સાહેબ આ ઘેરે ઘેરે નળ વાળી સુવિધા નહોતી તેથી તો ઈ વીરડો ગાળવાનું, પાણી ભરવાનું, કુવા હેલે પાણી શીશવાનું. એટલા માટે કે સાહેબ સરવરીએ બેડલા મારા રોકે કે તલિયો રાજા પછી ઘોરિયાળા પાલક થોપાવું રાજા અને પછી મારા આલર રે હીરની રે દોરી બંધાવું રાજા ખોળામાં ખીસડીને તલવટનો પીંડો રાજા ખેતલિયો દ્વારવાને જાવું વાસોંગી રાજા